નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. વિદ્યાર્થીઓમાં હવે એક એવી ઝંખના જાગી છે, તેમનામાં એવો ભાવ પ્રગટ થયો છે કે તેઓ હવે જે તેમની અવાજ ઉઠાવવાની પોતે તાકાત ધરાવી રહ્યા છે, તેમને બહાર નીકાળી છે. વિદ્યાર્થીઓ એ પોતે એવું ઈચ્છે છે કે એ જે પોતાના સાથે અત્યાચારો થઈ રહ્યા છે, તેમને જે દબાવવામાં આવી રહ્યા છે, તેમને પણ તેઓ ક્યાંક બહાર જઈને કહે અને તેઓ એક વિશેષ રીતે પોતે સ્વતંત્ર રીતે એ જીવી શકે ને ભણી શકે. જેવી રીતે બધા રાજ્યોમાં પ્રોટેસ્ટ થઈ રહ્યું છે, તેવી રીતે ભાવનગરમાં એક એ હોસ્ટેલ હતી શાળામાં. ત્યાં વિદ્યાર્થીઓને એ પાણીની પણ ચેકિંગ કરવામાં નહોતું આવતું, પાણી ખરાબ હતું, છતાં પણ વિદ્યાર્થીઓને એ જ પાણી પીવડાવવામાં આવતું હતું અને એ પાણીના લીધે 6 મહિનાથી વિદ્યાર્થીઓને ટાઇફોઇડ છે, છતાં પણ એ પાણીને બદલવામાં નથી આવી રહ્યું. સાથે જ એ જ્યારે તેમને ત્યાં હોસ્ટેલના જે મુખ્ય વડા હોય છે તેમને કહેવામાં આવે છે, ત્યારે પણ તેઓ તેમને કઈ વાતને ધ્યાનમાં પણ નથી લેતા. એટલે કે તમે વિચાર કરો કે વિદ્યાર્થીઓ કહે છે, છતાં પણ તેઓ એ કંઈ માનતા નથી. સાથે તેઓને જે આ બીમારીનો ખર્ચ આપવાનો કહે છે, તો તેઓ ખર્ચ પણ નથી આપતા. એ બધું જ એ વિદ્યાર્થીઓએ ખૂબ સહન કર્યું હતું, પરંતુ ત્યાર પછી એક રાત્રે તેઓએ ત્યાં ધરણા ધરી નાખી હોસ્ટેલમાં અને ત્યાં જ વિદ્યાર્થીઓએ ખૂબ અવાજ ઉઠાવી, ઉગ્રતાથી બોલ્યા. જમવાનામાં પણ જીવડાઓ નીકળ્યા હતા, તેના દ્રશ્યો પણ આવ્યા. ત્યાં તમે જુઓ તો એ દ્રશ્યો આપણે જોઈએ અને મચી જઈએ, કારણ કે એ જે તેમનું જમવાનું હતું તેમાં પણ જીવડાઓ નીકળેલા હતા. એ જંતુઓ ખાઈ રહ્યા છે વિદ્યાર્થીઓ. એ વિદ્યાર્થીઓ એ હવે માત્ર બેસી નથી રહેવાના, તેઓ એક બુલંદ અવાજ સાથે, એકતા સાથે બોલવાના છે. દીકરા અને દીકરીઓ સાથે મળી અને એક આંદોલન કરી રહ્યા છે કે તેમના અવાજને સાંભળવામાં આવે અને એ તેમને દબાવવામાં આવે છે, ત્યાં હોસ્ટેલના જે વ્યક્તિઓ છે તેમના દ્વારા દબાવવામાં આવે છે કે કંઈ કહેવાનું નહીં. પરંતુ વિદ્યાર્થીઓ રાત્રે ત્યાં બોલવા માંડ્યા, આંદોલન કરવા માંડ્યા. અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા થોડી છે, પરંતુ આવી રીતે જો વિદ્યાર્થીઓ વારંવારથી આંદોલનો કરતા રહેશે તો જરૂર ભારત શિક્ષણ તરફ આગળ પ્રગતિ કરવાનું છે. વિદ્યાર્થીઓને હવે લાગી રહ્યું છે કે આપણે અવાજ ઉઠાવવાની જરૂર છે, કારણ કે શિક્ષણને જેમ જોઈએ તેમ હવે પાછળ ને પાછળ જતું જાય છે. આનું પરિણામ માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં, આગળના ભવિષ્ય પર પણ જવાનું છે. એટલે વિદ્યાર્થીઓ ખૂબ ઉગ્રતાથી બોલી રહ્યા છે કે તેમનો અવાજ ક્યાંક સાંભળવામાં આવે. ત્યાર પછી રાત્રે ત્યાંના જે હોસ્ટેલના વડા હતા તે આવ્યા, સાથે અધિકારીઓ પણ આવ્યા અને ત્યાર પછી ત્યાં તેમણે સમાધાન લાવ્યું, ત્યાં શાંતિ કરી. પરંતુ એ વિદ્યાર્થીઓના અવાજ હવે સાંભળવામાં ક્યારે આવશે? એ જમવાનું છે તે સ્વચ્છ ક્યારે બનશે? પૌષ્ટિક ક્યારે બનશે? પાણી છે તેને બદલવામાં ક્યારે આવશે? તે સવાલો છે. કદાચ જ્યારે વિદ્યાર્થીઓ ત્યાં ધરણા પર બેઠેલા હતા, ત્યાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા, એ કદાચ તેમને રાત્રે તેમની હોસ્ટેલમાં તો મોકલી દીધા, પરંતુ એ વિદ્યાર્થીઓ છે તે હજુ સંતોષ નથી પામ્યા. તેમને જે જોવે છે કે તેઓના જમવાનું સારી રીતે મળે અને પાણી સારું મળે, તેમની એટલી માંગ છે. એટલે કે વિદ્યાર્થીઓ ખૂબ ઉગ્રતાથી અને એ પોતે એક અવાજ સાથે બોલવા માંગી રહ્યા છે કે તેઓ શું કહેવા માંગે છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જજો. નમસ્કાર.